એ ભારતીય જનતા પાર્ટી આજે ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નો પર્યાયવાચી શબ્દ બની ગઈ છે. તો આની ચર્ચા કરવી છે. આજે સૌરાષ્ટ્રના દિગ્ગજ પત્રકાર, વિશ્લેષક અને એક સૌરાષ્ટ્રની જ નહીં પણ ગુજરાતની રાજનીતિ પર અને દેશની રાજનીતિ પર જેમની તીક્ષ્ણ નજર, બાજ નજર હંમેશા રહે છે, એવા મોરબી શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ સાથે આવકાર છે. મહેતા સાહેબ આપનો અમારા રિયલ ડિબેટના આ એપિસોડમાં. સીધા જ પ્રશ્નથી શરૂઆત કરીએ. રાજકોટ થરાદ રૂજી ગઈ. ગોપાલ ઇટાલિયાની જંગી સભા, કદાચ ગોપાલ ઇટાલિયાએ પણ નહીં ધાર્યું હોય એવો એને પ્રતિસાદ મળ્યો અને રાજકોટના આંગણે થઈ ગઈ. આપ તો એના નજરે જોયા સાક્ષી છો. શું કહેવું છે આપને આના આવનાર સમયના એધાણ વિશે અને આટલો જંગી પ્રતિસાદ એને કેમ મળ્યો તે બાબતે? જુઓ, દીવા જેવું સ્પષ્ટ છે વ્યાસર કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સત્તા વિરોધી જનમાનસ એ પ્લસ થતું જાય છે. અને જો ભારતીય જનતા પાર્ટીની જ ભાષામાં કહું, કારણ કે એના તમામ પ્રવક્તા એમ કહે છે કે ગોપાલ ઇટાલિયા જીતા બરાબર છે, પરંતુ અહીંયા એનું ફ્યુચર નથી.